અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં જ્યારે ઉત્સવ મનાવી રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના ચોકારી ગામમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને જે કાર સેવકો અયોધ્યામાં 1990-1992માં ગયા હતા તેઓનું ભગવાન શ્રી રામલલ્લાનો ફોટો આપી સ્વાગત કરી આખું ગામ રામલલ્લાની મહાઆરતીમાં જોડાઈ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા। જય શ્રી રામ। જય શ્રી રામ। पहला तो चौकारी ग्रामजनों અને આટલું મોટું આયોજકોનું અને અમારા કાર સેવકોનું સન્માન બદલ ખૂબ ખૂબ આભાર। બરાબર 1992માં અમે 12 જણા ગયેલા, એમાં શંકરસિંહ ભાવસિંહ, બળવંતસિંહ અભયસિંહ અને પ્રવીણસિંહ ગણપતસિંહના નેતૃત્વ હેઠળ અમે 12 જણા કાર સેવામાં અયોધ્યા ગયેલા। અમે 3 દિવસે અયોધ્યા પહોંચેલા, એક જ ટ્રેનમાં, બીજી કોઈ ટ્રેન નહીં। ત્યાં જઈને અમે તંબુની અંદર પરાર પહોંચીને કોઈ પહોંચવાનું નહીં, ચાદરે અહીંથી કોઈ સા મળે જયેલા નહીં, કંઈ તો મળે નહીં, એટલે તંબુની અંદર રાત વિસાવામાં કરવાનો। હવે લગભગ મને ખ્યાલ છે કે 6 ડિસેમ્બર 1992 સવાર થયું। ખાલી અમારે એટલું જ ઇંતજાર હતો કે ઓર્ડર આવે એટલે તોડી નાખવાનું। એટલે ઋતુમ્બરા દેવી આવ્યા અને એમને એક નારો લગાવ્યો, એક ધક્કા વાળ દો, બાબરી મસ્જિદ તોડ દો। એટલે બસ 1 કલાકની તો પૂરું કરી દીધું। બરાબર। પછી એની અંદર કેટલાય લોકો ઘાયલ થયા અને કેટલાય ત્યાં મૃત્યુ પણ પામ્યા। એટલે આખો દિવસ અમારો ત્યાં તોડવાની અંદર જ ગયો। બીજે દિવસે અમે રામની ઈંટ મૂકી અને સવારે રામના દર્શન કર્યા અને અમે પરત પાછા આવ્યા। પરત પાછા આવતા ચંબલની ખીણ આવી, ત્યાં મારી ટ્રેન રોકવામાં આવી અને એમાં કોઈ હતું ને, કાર સેવા સમજીને એ લોકોએ ચા નાસ્તો કરીને મોકલ્યા। બસ આ મારો અનુભવ છે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય ભવાની। ગામ ચોકારીમાં સીમ વિસ્તારમાં શ્રી જસુભાઈ માજી સરપંચને ત્યાં તેમના બાપા સીતારામની મઢુલીએ અત્યારે દરેક મિત્રો ભેગા થઈને, વડીલો, માતાઓ, બહેનો દરેક ભેગા મળીને અત્યારે ભગવાન શ્રી રામના આજના તહેવાર મુજબે 108 દીવડા પ્રગટાવીને ભગવાન શ્રી રામને યાદ કરીને અને તેમની મહાઆરતી કરવામાં આવી છે, જેની અંદર ઘણા બધા ભાવિ ભક્તોએ ભાગ લીધો છે। ત્યારબાદ દરેક વડીલશ્રીઓનું સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો છે। જય સિયારામ।